અમરેલી જિલ્લાના જાડિયા ગામમાં ગૌચરની જમીન પર દબાણ થયાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। પશુપાલકોનું કહેવું છે કે ચરિયાચારણની જમીન ઘટતા પશુઓ માટે ગંભીર મુશ્કેલી ઊભી થઈ છે। આ મામલે ગ્રામજનોએ પંચાયતમાં લેખિત રજૂઆત કરી દબાણ દૂર કરવાની માંગ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જાડિયા ગામના પશુપાલકોનો આક્ષેપ છે કે ગામમાં અંદાજે 500 વીઘા જેટલી ગૌચરની જમીન હોવા છતાં હાલ મોટા પાયે દબાણ થતાં માત્ર 150 થી 200 વીઘા જેટલી જમીન જ પશુઓના ચરિયાણ માટે બચી છે। ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે રોડના કામ દરમિયાન ગામના તળાવમાંથી કોઈ લેખિત મંજૂરી વગર માટી ઉપાડી પુરાણ કરવામાં આવ્યું છે। આ સમગ્ર મામલે ગ્રામજનોએ ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆત કરી ગૌચરની જમીન પરની દબાણ દૂર કરવા, સોલાર પ્રોજેક્ટના થાંભલાના મુદ્દે તપાસ કરવા અને તળાવમાંથી માટી ઉપાડવાના મામલે જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે। ગ્રામજનોએ જણાવ્યું છે કે આ મુદ્દે તેઓએ ગ્રામ પંચાયત સહિત સંબંધિત તંત્ર, જનપ્રતિનિધિઓ સમક્ષ પણ અનેક વખત રજૂઆત કરી છે। તેમ છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી। હવે તેમની માંગ છે કે ગૌચરની જમીન તાત્કાલિક દબાણ મુક્ત કરવામાં આવે, ગેરરીતિઓની તપાસ કરવામાં આવે અને પશુપાલકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે। જો ટૂંક સમયમાં પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ગામના પશુપાલકો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે। ગુડ ન્યૂઝ 24 અમરેલી। મારું નામ લગધીર ગોબરભાઈ મેવાડા છે। મારું ગામ જાળિયા છે। અમારા ગામમાં ગૌચર બહુ જાજુ છે પણ દબાણ વધારે થઈ ગયું છે અમારા ગામમાં। તો દબાણના લીધે અમારા માલઢોરને કોઈ શેઢે નથી ચડવા દેતું અત્યારે, બરાબર। અને એક તો આ જમીનો વેચીને સોલારવાળાને વેચી દીધી, એના લીધે ગૌચરમાં થાંભલા નાખી દીધા છે। થાંભલાની અરજી કોઈ ગામમાં પંચાયતમાં દીધેલી નથી અને રોડ કામમાં જેટલી માટી પુરાણ થયું એ અમારા તળાવમાંથી માટી ઉપાડી છે। એનું કોઈ લેખિત કાંઈ હતું નહીં, એમને માટી ઉપાડી લીધી છે। અમારી રજૂઆત એ છે કે ગૌચર ખાલી કરાવડાવો, નહીંતર અમારે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની તૈયારી છે। અમારા ગામમાં ગૌચરની દબાણ ઘણું કરેલું છે, એટલે ગૌચરના દબાણની અમે અમારા ગામમાં 500 વીઘા જેવું ગૌચર છે અને અત્યારે અમારે ગૌચરની જગ્યા ઝાઝા ભાગની વળાઈ ગઈ છે। 500 વીઘામાંથી માનો કે 200 કે 150 વીઘા જેવી રહેવા દીધી છે અને અમે એ ગૌચરની દબાણની છે ને છૂટું કરાવવાનું છે, એટલે અમે પંચાયતમાં રજૂઆત કરેલી છે આજ, અને ત્યાં અમે અરજી આપેલી છે, લેખિત આપેલી છે। અમારું કહેવાનું એવું છે કે ગૌચરની દબાણની જગ્યા દૂર હટાવો, એવું કંઈક કરો એમ। સમસ્યા એવી છે કે જ્યાં ગૌચર હવે વળાઈ ગયું છે ને થોડું હતું એમાં ખાડા કરી નાખ્યા છે, એટલે હવે અમારે ઢોર સરાવવા હોય તો ક્યાં જવાનું? અમારા ગામમાં 1000 ગાય છે અને બધું લઈને જવું કે અમારો બધાનો ધંધો એ જ છે, પશુપાલન વ્યવસાય છે। અમારે કરવું શું? માંગ અમારી એવી છે કે જેમ બને એમાં રજૂઆત આગળ પહોંચાડો અને ગૌચર છૂટું કરાવવાની પ્રોસેસ કરાવો એમ, કે કારણ કે અમારે જવું ક્યાં નકર? 500 થી 550 વીઘાનું જેવું ગૌચર છે। હાલમાં ગૌચર દબાઈ ગયું છે। અત્યારે અમારી ગૌચરની જગ્યા માનો તો 200 થી 250 વીઘા વધ્યું છે, અડધો ગૌચર વળાઈ ગયું છે ને જે ગૌચર અત્યારે જે હાલમાં અમારી પાસે છે એમાં જે આ સોલર વાળા થાંભલા નાખી દીધા છે, હવે એમાં કોઈને જો માલઢોરને વીજ કરંટ લાગશે તો એનો જવાબદાર કોણ રહેશે? એટલે એ અમારી માંગ છે કે આ ગૌચરમાં જે નાખેલા છે થાંભલા સોલર વાળા એ થાંભલા હટાવો। બીજું કે જે ગૌચર વધ્યું છે એમાં બધે ખોદકામ કરી નાખે છે, એ ગૌચર જે વાળી લીધા છે ખેતર બનાવીને વેચી નાખે છે બધે। તો હવે અમારા ગામમાં 500 થી 550 વીઘા હતું, એમાં અત્યારે 200 થી 250 વીઘા વધ્યું છે ને અમારા ગામમાં 1000 માલઢોર છે, એને અમારે ક્યાં લઈને જવા? એટલે અમારા રોજી રોટીનો સવાલ છે ને અમારો આ ધંધો છે, અમારે બીજું ક્યાં લઈને જવા? ને મારી માંગ એટલી છે કે આ ગૌચરમાં જે વીજના થાંભલા નાખ્યા છે એ હટાવે ને અમારું ગૌચર છૂટું કરાવે। અમે પંચાયતમાં લેખિત રજૂઆત આપી છે, એટલે જલ્દીથી જલ્દી એની કાર્યવાહી થાય। અમારા ગામમાં ગૌચરની દબાણ ઘણું કરેલું છે, એટલે ગૌચરના દબાણની અમે અમારા ગામમાં 500 વીઘા જેવું ગૌચર છે અને અત્યારે અમારે ગૌચરની જગ્યા ઝાઝા ભાગની વળાઈ ગઈ છે। 500 વીઘામાંથી માનો કે 200 કે 150 વીઘા જેવી રહેવા દીધી છે અને અમે એ ગૌચરની દબાણની છે ને છૂટું કરાવવાનું છે, એટલે અમે પંચાયતમાં રજૂઆત કરેલી છે આજ, અને ત્યાં અમે અરજી આપેલી છે, લેખિત આપેલી છે। અમારું કહેવાનું એવું છે કે ગૌચરની દબાણની જગ્યા દૂર હટાવો, એવું કંઈક કરો એમ। સમસ્યા એવી છે કે જ્યાં ગૌચર હવે વળાઈ ગયું છે ને થોડું હતું એમાં ખાડા કરી નાખ્યા છે, એટલે હવે અમારે ઢોર સરાવવા હોય તો ક્યાં જવાનું? અમારા ગામમાં 1000 ગાય છે
અને બધું લઈને જવું કે અમારો બધાનો ધંધો એ જ છે, પશુપાલન વ્યવસાય છે. અમારે કરવું શું? અવસરમાં સોલાર વાળા થાંભલા નાખી દીધા. શું માંગ શું છે? માંગ અમારી એવી છે કે જેમ બને એમાં રજૂઆત આગળ પહોંચાડો અને ગૌચર છૂટું કરાવવાની પ્રોસેસ કરાવો એમ, કે કારણ કે અમારે જવું ક્યાં નકર